એક જણાએ સત્યનારાયણની કથા કરી. આપા કથા કરીને એટલે આપણે બધા કરે છે તો આપણે કરો એમ, આગળ નહીં કાંઈ. એટલે ગામડું ગામ અને સત્યનારાયણ ભગવાનની કથા રાખી ગંભીર. એટલે આપણે જેટલાય કથાઓ જે પેલા કરી છે બધાને ખબર છે. આપણા પહેલે આધ્યે 15-20 જણા હોય, 2-5 ઘરના, 2-3 આપણે બેનું દીકરીને તેડાવ્યા હોય, 2-5 પાડો હોય, અને લીલાવતી ને કલાવતી. આ પેલા અધ્યાયમાં જાજા માણસ ન હોય. પછી જેમ જેમ આજ્યો પાકતો જાય એમ બહાર જે ઓટલા પરિષદ હોય આ ધીરે ધીરે ઢીલી થતી. હાલો હાલો હવે થોડોક હવે કઠિયારો આવે એવું લાગે છે. અમુક કઠિયારાની વાટે બહાર બેઠા હોય, અમુક તો માધવદાસની વાટે હોય. આરોગો ને નંદલાલ તત્કાલ હાલો હાલો માધવદાસ ના સ્વા તો માધવદાસ ને હારો ખડકીમ થઈ ગયો. હવે આને 15-20 જણા હતા અને પેલે આધ્યાય એટલે ગરધણી ઉતાવળો થયો અને ઓલા જે પ્રસાદ બનાવવા જે આવ્યો હતો એ ભાઈને કીધું અશોકને કે ભાઈ ગાય ગા તો આમ જો 15 જણા માટે શીરો બનાવીને ગાય ઘા. હા ઓલા એ કીધું ઘડીક ખમો કે નહીં નહીં હવે બસ કે વહેલું પતી જાય ને. હવે એને 15 જણાને થાય એટલો પ્રસાદ કર્યો. એ 5મો અધ્યાય આવ્યો હતો તો એનું બાપ ફળિયું ભરાઈ ગયું, 150 જણા થયા. 15 જણાનો પ્રસાદ અને 150 ને પોગાડવાનો, ગરધણીને વેચવાળો બે હામ હામું જોવે. ઓલાએ કીધું આમ ઓલે ઈશારો કર્યો ને આ પણ બાજુમાં આવીને કે પોણો નો વધારું તો અશકો નહીં. હવે 15 જણાનો પ્રસાદ 150 ને દેવાનો પાછો પોણો વધારવાનો. તો વેચવા વાળાને તાકાત જો. ત્યાં માળો હાલતો ગયો, કોઈને આપ્યો ને એમ સોપડતો ગયો, બોલો સીતારામ બોલો સીતારામ. મને પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. અરે એક જણો તો બિચારો વાડીએથી પાણી વાળતો વાળતો આવેલો રાચે, રાતનો વારો. થાળ સાંભળી ગયો એટલે થયું કે વાળું નથી કર્યા, શીરામાં ગોઠણ મારવા હાથ. હવે અહીંયા ઘટેલો અને અહીંયા સોપડ નીતિ હાલતી હતી. ઓલાને થોડુંક સોંપડ્યું તો બિચારો વાડીએ આવેલો નાખ્યું એટલે ઓલો કે નાખ ને ક્યાં તારા બાપનો છે નાખ ને. ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાને નાખ ને કીધું ને એટલે ઓલે હોપારી જઈ નાખ ને. ઓલો કે ભાઈ કીધું ને મારે બધે પહોંચાડવાનો હોય ભાઈ નાખ ને. ઓલો કે ન દઉં તો તક તો કઈ નહીં. જીવનમાં જેને ગાડીમાં રિવેશ ગેર હોય ને એ ગાડી ગમે ત્યાં ઘૂસવાય નહીં. પણ અમુક પાસે ગાડીઓમાં ગેર છે પણ પાછી વાળવી જ નથી, રાવા જ દેવી છે. નહીં નરમ બનો, ગરમ બનો પણ ક્યારે સમયે, ગમે ત્યારે ગરમ ન બનો, નરમ બનો. આમ તો આમ હાલો બાપુ મને બહુ મને વાત ગમે છે કહું માં પહેલું વહેલું જોકે આ ગીત સિવાય કોઈ જીવિત ન હોય, ગીત વગર કોઈ જીવિત ન હોય. જો જેને ગીત આવડતું હોય ને તો ગરિમાય માલ સાથે એકલા ગીત ગાતા છે. શું કામ? એ હથવારો છે આપણા તમામ ગોવાળોને. કોઈ ગોવાળ એવું બાકી ન હોય ગાયું ચારતા હોય માલ ચારતા હોય એને કઈ ગાતા ન આવડતું. આ નરું સત્ય. કારણ કે હાલડાથી કે આપણી જિંદગી ચાલુ થાય અને હાય પૂરી થાય. અને પહેલો વહેલો શબ્દ આપણને માં શીખવાડતી હોય બાળકને, એ શબ્દ છે હા. પહેલું વહેલું કોઈ બોલતા શીખ્યું છે એ હા બોલતા શીખ્યું. શું કામ? 6 મહિનાનો થાય ને ઘોડી આમ નાખી દે એટલે હા તો ઓલું પીડ્યું હા. પછી તો ધીરે ધીરે હારા માવું હતા હાલરડા ગાતા. હવે તો હાલરડા ગાવા વાળા વૈયા ગયા. લગ્ન ગીત નથી ગાચ્યું, હાલરડા ક્યાંથી ગાય? લગ્ન ગીતમાં માં અમારે મુશુ વાળાને ભાડે લઈ આવે, કાં બેનું ગાય ઝરી ભરેલા.
બેનું જ ગાચ્યું જ નથી. પેલા બહુ સારું, હજી આમ તો હજી ગામડામાં છે હજી. આ માવું આપણી માવુંમાં મફત જમચ્યું નહીં. મફત મીન્સ કે કોકના સત્યનારાયણની કથામાં ગયા હોય તો અહીંયા આરતી ગાય, કીર્તન ગાય, બે એ હમણાં નહીં પ્રસાદ લઈ. આપણે બાપુજી બધા બેઠા બેઠા મૂછ્યું હરીખ્યું ઘેરા કરી પ્રસાદ ખાઈ લઈ, એ મૂછે સોપડી દે. રામ રામ હે મારા નાથ, હે ભગવાન. અરે જાનમાં જતા ને તો પછી છેલ્લે હનુમાન દાદા પગે લાગીને ગાડામાં ચડે, ઘોડે ચડે બધા. એ મને હમણાં ખબર પડે કે હનુમાન દાદા શું કામ પગે લાગવા જતા. ગામે તેલ ચડાવ્યું હોય ને પડખે ખાડો ફર્યો હોય તેલ. હે હનુમાન જતી, હે મારા બાપ, હે મારા વાલા, ભેરે રહેજે મારા બાપ, એ શક્તિ દેજે, એમ કેમ લાવજે મારા બાપ, એમ કેમ લાવજે. હનુમાન ના તેલ નાખીને જાનમાં જતા હોય એ કેટલું કોલન લાંબુ હાલે. કોઈ પણ પ્રસંગ એ માતાઓ છે, એ હકીકત આપણે જોયા છે. આપણે ગામડામાં સત્યનારાયણ ભગવાનની કથા હોય તો એ બે કીર્તન ગાશે, આરતી ગાશે. કાળા ને કાબરિયા કીધા વાત, મને એક ન સમજાતું, જે બેન ગૌરવતા ઊંધું કોઈ નથી ગાતા હોય. કાળા ને કાબરિયા કીધા વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગના છા નાગણીઓને દર્શન દીધા, કમળ ભાર લાવ્યા રે. ગાવને છોડ્યું એ ગાવને. અરે જાનમાં જાય તો વરરાજાને રૂડો કરીને, એનો વરો રૂડો કરીને આવે. એટલે ઓલાને લીંબુ જેટલું આપ્યો ખીજાણું. પણ એમ થયું કે લેવો તો છે જ હજી પ્રસાદ, હજી બાકી હતા ન્યા વહી ગયો છેડે. એ પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો. કઠણાઈ કેવી થઈ, વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લબડકું મારી ગયું. મારો કહેવાનો અર્થ, ધર્મ ક્ષેત્રમાં જાઓ, આવા પુણ્ય ક્ષેત્રમાં જાઓ, એમાં લોભ ન કરતા તન મન અને ધનથી આવજો. અને એકવાર એની ઉપર છોડી ગયો અને આવી ભગવતીઓના ઉપર ભરોસો રાખશો ને, તે 9 લાખ લોબડિયાળોની જવાબદારી આવી જશે કે કાલ અમારી લોબડીઓ વાળી સામે કોઈ જોહે નહીં. આ નરું સત્ય છે. જ્યાં વિશ્વાસ હોય, જ્યાં ભરોસો હોય. એટલે કવિ કાગ બાપુએ લખ્યું છે કે ભાઈ એને ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ નો ડોળાય. રાજભાઈ બહુ સારો શબ્દ વાપર્યો કે જોવામાં ક્યારેક હશે કે નહીં હોય. પરિસ્થિતિ શું થાય કહું તમને, કે અહીંયા તમારા જ ગામમાં માની લો કે રામાપીર નું આખ્યાન કોઈ રમે છે, અને જે રામાપીર જે થયો છે એને તમે ઓળખો છો, અને અમે બહારથી આખ્યાન જોવા માટે આવી. હવે તમારા અને મારામાં બેયમાં ફરક શું પડે ખબર? દાખલા તરીકે રામજીભાઈ નો દીકરો રામાપીર થયો છે તો તમને પેલા રામજીભાઈ નો દીકરો દેખાશે, પછી રામાપીર દેખાશે. અમે ઓળખતા નથી ને એટલે અમને ડાયરેક્ટ રામાપીર દેખાશે. એમ ગોકુળ અડધું ગોથું ખાઈ ગયું હતું. નંદ બાબાનો જશોદાનો દીકરો છે, એ તો કંસને માર્યો ત્યારે ખબર પડી. એમ આ જગદંબા જયારે અહીંયા જન્મા ને ત્યારે તો આપણને ખબર નહોતી, પણ 25 વર્ષ પહેલા એક જ ભંગતે એમ કહેવાય કે 3.5 પાડા ને 18 વરણને જયારે એમ કહેવાય કે અહીંયા હરિહરની હાકલ લાગી ગઈ, ત્યારે ખબર પડી કે આ શક્તિ જ કરી શકે. ઈ જે આ દેશની જે પરંપરા, મારો કહેવાનો અર્થ, આજ 25 વર્ષથી લઈને આજ તમે જોઈ લો અહીંયા આ વિસ્તારના ભાઈઓને, આ વિસ્તારના બહેનોને, આ વિસ્તારની વ્યક્તિઓને કહું કે તમે ખૂબ ભાગશાળી છો કે આ ભૂમિમાં તમે જન્મા. અહીંયા આંબાજળી નદી, આ બાજુ માના બહેણા, અહીંયા હતા સતની ધાર, આપો ગીગો ચલાળાથી ગાયું લઈને નીકળે ને અહીંયા ધજા ખોડે.
આપણા ભાગની જ બીજું શું. અને અહીંયા માન આવું ધામ. માં હવે તો એવું થાય કાંઈ કોઈ ન કરે ને, ખાલી આમ આટા માર્યા કરે ને, તોય માણસનું કલ્યાણ થાય એમ છે. ખાલી અહીંયા જેટલું તમે અહીં રોકાવ, કાંઈ બાજુમાં રોકાવ. તમે જોવો તો ખરા આપણી ગુજરાતની પરંપરા જોવો, આપણી ધરતીની પરંપરા જોવો, કે આ એ જ ધરતી છે કાંઈક એવી ઉર્જાઓ જન્મે છે અને એ આવા મહાન કાર્યો કરે છે અને આવા ધામ બનાવે છે. આ બનાવ્યું ન બને. આમાં કોણ એવું છે કે એને બધાને સાયકલ લઈને જ રખડવું, બધાને હેલિકોપ્ટર લેવા લ્યો. મુકેશ અંબાણીની સાઈડ કાપી છે, નીતિન અંબાણીની સાઈડ કાપે, પણ કેમ? આ ધીરુભાઈ સરવૈયા છે ને આપણા કલાકાર, એ એક દી પ્રોગ્રામમાં બોલ્યા, એ કે મારું નામ એ ધીરુભાઈ છે અને રિલાયન્સના માલિકનું નામ એ ધીરુભાઈ છે, પણ કે એને અંબાણી, મને નો અંબાણી. નામથી ન થાય. આજે રામનવમીના દિવસે ભગવાન રામ જન્મે અને લંકામાં છે, એનું નામ રાવણ છે. બેની રાશિ એક છે, પણ તકલીફ એ છે કે એક સત્યને જીતવા માટે નીકળ્યા છે અને એક અસત્યનો રસ્તો લઈને નીકળ્યા છે. તો મૂળ વાત મેં કરી હતી, ભગવાન રામ પણ અસુરી વૃત્તિનો નાશ કરે છે. એ પણ 9 દિવસ લડે છે અને ચંડ મૂંડને મારવા માટે, શુંભ નિશુંભને મારવા માટે, રક્તબીજને રોળવા માટે આપણી જગદંબાઓ પણ 9 દિવસ એમ કહેવાય કે રણ સંગ્રામમાં લડે છે ને એ અસુરી વૃત્તિનો નાશ કરે છે. અને એવા આ ચૈત્ર નોરતામાં માએ જે આ ગરબો, મને તો માં નક્કી એવું થાય કે આ મંદિર છે કે ગરબો છે.